હવે જોઈએ પ્રશ્ન નંબર 7 નો ઉકેલ જોઈએ x sin 50 ભાગ્યા વર્ગમૂળમાં cos 50 y cos 50 ભાગ્યા વર્ગમૂળમાં cos 50 અહીંયા જો મિત્રો t સ્વરૂપમાં છે એટલે t ના સાપેક્ષે આપણે વિકલન કરશું કે x sin 50 ભાગ્યા વર્ગમૂળમાં cos 50 t ના સાપેક્ષે વિકલન કરીએ માટે dx dt is equal to અહીંયા શું હશે ભાગાકારનો નિયમ લાગશે મિત્રો cos 40 નો વર્ગ વર્ગમૂળમાં cos 40 નો વર્ગ એટલે cos 40 થશે વર્ગમૂળ નીકળી જાય છેદ જે છે એને પહેલા અચળ રાખવાનું cos 40 into d by dt sin 50 minus sin 50 અચળ d by dt વર્ગમૂળમાં cos 40 વિકલન જોઈએ આપણે cos 40 જેવું છે તેવું જ અહીંયા વર્ગમૂળમાં cos 40 જેવું છે તેવું રહેવા દઈએ into sin 50 નું શું થશે મિત્રો sin 50 પહેલા ઘાત થશે 3 ઘાત આગળ આવી જાય એક ઘાત ઓછો થઈ જાય 3 sin square t d by dt sin t કેટલું થઈ જશે 3 sin square t into d by dt sin t એટલે cos t તો આ sin 50 માં થઈ જશે આ લખી દઈએ આપણે અહીંયા 3 sin square t into cos t minus sin 50 d by dt વર્ગમૂળમાં cos 2t નું શું થાય છે d by dt વર્ગમૂળમાં cos 2t પહેલા થશે વર્ગમૂળ થશે વર્ગમૂળમાં x એટલે 1/2 √x એ પ્રમાણે 1/2 √ cos 2t d by dt cos 2t આ થઈ જાય 1/2 √ cos 2t into cos 2t નું થઈ જાય cos 2 થઈ જાય minus sin 2t d by dt 2t ફરી પાછું થાય 2t નું કારણ કે અહીંયા 2t છે t નથી એટલે આ મળે આપણને minus sin 2t into આનું મળે આપણને 2 ભાગ્યા મળે 2 વર્ગમૂળમાં cos 2t આ સ્વરૂપ મળે આપણને 2 કો આપણે કાઢી નાખીએ તો આપણને મળે minus sin 2t ભાગ્યા વર્ગમૂળમાં cos 2t એટલે આનું સ્વરૂપ જે છે અહીંયા આમ હશે બરાબર છે મિત્રો આ તમારે લખી દેવાનું અંદર નોટબુક પર લખવાનું છે હું અહીંથી સાફ કરું છું અહીંયા થશે 1/2 √ cos 2t d by dt cos 2t આવે છે હવે વ્યાકરણ પ્રક્રિયા સાથે કરવાની છે મિત્રો અહીંયા જો 2 √ cos 2t તો √ cos 2t ને રસા લઈને અથવા પહેલા વિકલન કરી દઈએ cos 2t 3 sin square t cos t minus sin 50 1/2 √ cos 2t અહીંયા શું ઉતારી દીધું cos 2t એટલે minus sin 2t into 2 minus sin 2t into 2 ભાગ્યા cos 2t હવે અહીંયા cos 2t જે છે આ ટર્મ કેન્સલ કરી દઈએ cos 2t જે છે એને આપણે રસા લઈએ એટલે નીચે આવી જશે cos 2t અહીંયા છેદમાં છે અહીંયા નથી છેદમાં કશું નથી એટલે વર્ગમૂળમાં cos 2t જે છે એ લસા લઈએ એટલે અહીંયા જ નાશે અને એને છેદમાં લઈએ એટલે આવું મળે મિત્રો વર્ગમૂળમાં cos 2t into cos 2t આ અહીંયા ગુણાય એટલે cos 2t cos 2t
માઈનસ sin ક્યુબ t ઇન્ટુ અહીંયા જો મિત્રો આ માઈનસ અહીંયા આપણે તો માઈનસ માઈનસ પ્લસ sin ક્યુબ t નું સૂત્ર મૂકી દઈએ કયું 2 sin t ઇન્ટુ cos t 2 sin t ઇન્ટુ cos t sin क्यूब t is equal to 2 sin t into cos t હવે જો અંશમાં cos t sin t cos t સામાન્ય લઈ લઈએ મિત્રો એટલે આપણને મળે sin t cos t સામાન્ય કૌંસમાં મળે cos 2t 3 આગળ લઈ ગયા છે 3 cos 2t એક sin જતો રહે એક સાઈડ બચે sin t cos t નીકળી ગયો સામાન્ય પ્લસ 2 આગળ લખી દઈએ sin t cos t નીકળી એટલે sin ક્યુબ t ભાગ્યા વર્ગમૂળમાં cos 2t into cos 2t આ પ્રમાણે આપણને મળે dx dt આ જ પ્રમાણે dy dt લેવાનું છે મિત્રો dy dt y બરાબર cos ક્યુબ t ભાગ્યા વર્ગમૂળમાં cos 2t dy dt ભાગાકારનો નિયમ આ જ મળે આપણે cos 2t જે છે અહીંયા અચળ d dt cos ક્યુબ t માઈનસ cos ક્યુબ t અચળ d dt વર્ગમૂળમાં cos 2t વર્ગમૂળમાં cos 2t અચળ જેવું છે તેવું અહીંયા મળે આપણે 3 cos square t અહીંયા જે પ્રમાણે છે તે પ્રમાણે 3 sin square t પછી cos sin અહીંયા 3 cos square t d dt cos t નું થશે minus sin t minus cos square t જેવું છે તેવું જ d dt વર્ગમૂળમાં cos 2t અહીંયા જેવું છે વર્ગમૂળમાં cos 2t શું મળે 1/2 2 વર્ગમૂળમાં cos 2t into d dt cos 2t એટલે થઈ જાય minus sin 2t d dt 2t થઈ જાય 2 ભાગ્યા આ મળે આપણે cos 2t અહીંયા જે રીતે પ્રક્રિયા કરીએ એ પ્રમાણે વર્ગમૂળમાં cos 2t જે છે એને આપણે લસા લઈએ અહીંયા 2 કેન્સલ થઈ જાય cos 2t લસા એટલે આપણે આ પ્રમાણે મળે વર્ગમૂળમાં cos 2t into cos 2t અહીંયા મળે આપણે cos 2t આ મળે 3 cos square t minus sin t minus plus cos cube t sin 2t નું સૂત્ર મૂકી દઈએ તો sin t into cos t આજે સૂત્ર મૂકી કામ કર્યું હવે અહીંયા પણ સેમ પ્રક્રિયા કરવાનું છે sin t અને cos t સામાન્ય લઈ લઈએ તો આપણને મળે sin t into cos t સામાન્ય cos 2t જેવું છે તેવું કરવા દઈએ 3 આગળ લખી અચળને cos એક જતો રહ્યો એટલે એક બચે cos t અહીંથી મળે એક sin જે છે એ બહાર નીકળી જાય પણ માઈનસ જે છે એ બચે આપણે એટલે માઈનસ ને આગળ લઈ લઈએ એટલે -3 cos 2t મળે into cos t અહીંયા પ્લસ sin નીકળી ગયો cos નીકળી ગયા એટલે મળે આપણે 2 cos cube t ભાગ્યા વર્ગમૂળમાં cos 2t into cos 2t આ મળે તમને dy dt ચાલો હવે મિત્રો હવે આપણે શોધવાનું છે dx dt માટે dx dt is equal to dy dt sorry આપણે શોધવાનું છે dy dt dy dx is equal to dy dt ભાગ્યા dx dt
અહીંયા જો છેદ સરખો છે બંનેમાં એટલે છેદ નીકળી જાય એટલે અંશને લખીએ ખાલી sin t into cos t minus 3 cos 2t into cos t plus 2 cos cube t भाग्या sin t into cos t sin t into cos t कौंस में 3 cos t 3 cos 2t sin t into plus 2 sin cube t અહીંયા પર જો sin t cos t કેન્સલ થઈ જાય હવે અહીંયા જો એક જગ્યાએ સૂત્રનો ઉપયોગ કરવાનો છે cos 2t બંને જગ્યાએ cos 2t છે તો cos 2t સૂત્ર કયું ઉપયોગ કરવાનું છે તો અહીંયા ઉપર જો દરેક cos ના સ્વરૂપમાં છે અને નીચે sin ના સ્વરૂપમાં તો ઉપર જે છે cos 2t બરાબર ઉપયોગ cos 2t બરાબર cos 2t શું મળશે આના ઉપરથી મળે સૂત્ર 1 cos 2t પરથી મળે 2 sin square t અને આના ઉપરથી મળે 1 cos 2t પરથી મળે 2 cos square t બરાબર છે તો cos 2t sin ના સ્વરૂપમાં મળે 1 2 sin square t અને cos 2t સ્વરૂપમાં મળે 2 cos square t -1 એટલે cos ના સ્વરૂપમાં લેવું હોય તો 2 cos square t -1 કારણ કે cos 2t ને યાદ રાખવાનું 1 ને આ તરફ લઈ જઈએ 2 cos square t -1 અને sin ના સ્વરૂપમાં લેવું હોય તો cos 2t બરાબર આને આ તરફ લઈ જાય 2 sin t ને લઈએ એટલે 1 2 sin square t હવે આ બંને સૂત્રમાંથી કયું સૂત્ર ક્યાં ઉપયોગ કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું છે cos 2t 2 cos square t -1 એને અહીંયા ઉપર ઉપયોગ કરવાનો કારણ કે તમામ જે છે અહીંયા cos સ્વરૂપમાં છે એટલા માટે cos 2t નો ઉપયોગ ઉપર કરવાનો છે લઈએ આપણે -3 cos 2t એટલે આપણને મળે 2 cos square t -1 into cos t plus 2 cos cube t ભાગ્યા અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે cos 2t એટલે આ sin નું 1 2 sin square t into sin t plus 2 sin cube t હવે અહીંયા શું કરવાનું છે 3 ને પણ અંદર મૂકી દેવાનું અને આને પણ અંદર મૂકી દેવાનું એવી રીતે આને પણ અંદર મૂકવાનું આ sin ને પણ મૂકી દેવાનું બે પ્રક્રિયા કરવાની છે માઈનસ તો મૂકી દે એટલે -3 cos t into cos square t શું થશે -6 cos cube t 3 cos square t into cos t cos cube t minus plus 3 cos t એટલે 3 cos t plus 2 cos cube t જેવું છે તે જોવાની ભાગ્યા અહીંયા આપણે અંદર કરવાનું છે 3 sin t એટલે 3 sin t minus 3 sin square t into sin t sin cube t plus 2 sin cube t દેખાતો તો અહીંયા જોઈએ દેખાય છે હવે જો આગળ લઈએ અહીંયા જો -6 cos cube t અને 2 cos cube t શું થઈ જાય 6 માંથી 2 જાય એટલે -4 cos cube t plus 3 cos cube ભાગ્યા અહીંયા પર જો -6 2 એટલે 3 sin t -6 plus 2 sin cube t sin cube t -6 માંથી 2 જાય એટલે -4 sin cube t હવે આ જો મિત્રો આ એક સૂત્ર બની ગયું ઉપરથી જો માઈનસ સામાન્ય લઈએ તો આ સૂત્ર બને 4 cos cube t -3 cos t કયું સૂત્ર છે આ 4 cos cube t -3 cos t ભાગ્યા નીચે જે છે સૂત્ર છે 3 sin t -4 sin cube t ચલાવે સૂત્રો આ સૂત્ર ઉપરનું જે સૂત્ર છે એ શું બની ગયું કયું સૂત્ર બની ગયું
नीचे sin 3t cos ભાગ્યા sin શું મળશે મિત્રો minus cot 3t તો minus cot 3t આ એક્ઝામ્પલ નો તમારો જવાબ હશે ખ્યાલ આવે છે મિત્રો શું કરવાનું પહેલા ભાગાકારનો નિયમ લસા લઈ લેવાનું √2 બરાબર છે અને અહીંયા sin θ cos θ સૂત્ર મૂકી દેવાનું sin t cos t સામાન્ય આટલી પ્રક્રિયા સેમ પ્રક્રિયા અહીંયા ધ્યાન રાખવાનું sin t cos t નીકળી જાય અહીંયા મૂકવાનું સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું cos t cos મૂકવાનું sin ને sin અંદર ગુણાકાર કરી દેવાનો લાસ્ટમાં cos 3θ અને sin 3θ સૂત્ર મળે એને મૂકીએ તો તમને શું મળે જવાબ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એના પછીના પ્રશ્ન નંબર 8 9 10 એ તમારે જાતે કરવાના છે મિત્રો 8 9 10 11 હોમવર્ક સ્વાધ્યાય 5.6 હોમવર્ક ક્વેશ્ચન નંબર 8 9 10 આ પ્રશ્ન છે આપણો 7મો 8 9 10 11 આટલા પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે ધન્યવાદ